તો આ જો કેવું કલર કોમ્બિનેશન એવું છે, જો સ્ટેપ બાય સ્ટેપ દેખાડું તમને હું. આવી બધી વસ્તુ અહીંયા છે. આ સીપની સૌ સીપ કે શું હોય? ના ના ના, આખું ગામ છે. મેન્શન દી પ્લેયર બીજી લેંગ્વેજમાં રાખ્યું હેરેન હાઉઝન. આ હેરેન હાઉઝન ગાર્ડન, આખું ગાર્ડન હેરેન હાઉઝન નામનું ગાર્ડન. અહીંથી ચાલુ થાય ઠેઠ વાં લગી, વિચારો. આ જો નામ, આ જો, આ મને બહુ ગમ્યું. આ શું હે સમજો તમે. આ જે આખા છે ને, આ ચાંદા જેવું એ આખું સીપ છે, પણ દેખાય ક્યાં તમને? વાં જો દેખાણું સીપ આખું, એ આખું સીપ એમાં દેખાય. પણ આમ જોવો ને તો ચાંદો લાગે ડિઝાઇનવાળો. કેવું કલાકારી હોય, વિચારો કેવો મગજ દોડાવવો પડે. આ જોવાની ડિટેલ બધી 1750માં બન્યું હતું આ પેઇન્ટિંગ. બોલો, જ્યોર્જ ગેબે. કેવું કહેવાય, પરફેક્ટ. બાકી સીપ લાગે. પહેલાં આ બનાવ્યું, આ સી શેપ, હા ચાંદા શેપનું. પછી અંદરનું વચ્ચે રાખી દીધો ગ્લાસ જેવું. આ જોડું બેલેન્સ ન કરે, ખબર આમ આડું છે કે સીધું આવી રીતના હોય એવું. એ મેઝરમેન્ટને બેલેન્સ લેવલ ચેક કરવા માટે. આ જો પેઇન્ટિંગ. બાકી માથ વર્ક બોલો, પેઇન્ટેડ બાય જોસેફ માર્સલ. કેવું છે બારી. આ આગળથી દેખાડ્યું હે, અહીંયા પાછળથી દેખાડ્યું. કેવું જોરદાર લાગે. બાકી આમાં રિફ્લેક્શન લીધે નથી દેખાતું. ઓ હવે દેખાણું થોડુંક થોડુંક, કાંઈ વાંધો નહીં. જો પછી આ જો કેલ્ક્યુલેટર. દેખાડું ઉપરથી તમને, જો આ બધું બિલ્ડ અને 3D સ્ટ્રક્ચર. આ તો કાંઈ છે ને ખાસ. આ જો ખુરશી ક્યારે બની હતી? 2015માં બનાવી હતી આ ખુરશી. બહુ મોડી, બહુ પહેલાં બનાવી હતી આ ખુરશી. આ જોયું કેવું બનાવ્યું હે? 1800ની સાલમાં બનાવ્યું હતું. આ મેથેમેટિક્સના ટૂલ્સો બધા જો કેવું પરફેક્ટ હે. બાકી રૂલર ને પરિકર ને બધું એ જો ઓલી સાઈડ દેખાણું. છેલ્લે ત્રીજું આ મેઝરમેન્ટનું જ છે. આર્કિટેક્ચર. આ હવે ને હું પહોંચી ગયો ચાઇના ગેટ. ના મસ્તી કરું. આ ગેટ બનાવ્યો હતો ક્યારે કહું, હું ભૂલી ગયો. જોઈ જો આમાં 1750માં બનાવ્યો હતો આ ગેટ. શેના માટે કહું? અલગ પર્સનાલિટી દેખાય ને એના માટે. જેમ કે કોમન માણસો હોય ને એના ઘરમાં એ જમાનામાં આવું નહોતા ગેટ. જે બહુ ફેમસ પર્સનને એનો સ્ટેટસ ઊંચું હોય ને એના જ ઘરમાં આવા આગળ હતા પિલર્સ ને આ બધું લાકડાનું એવું બધું. હવે આગળ જઈએ. આ જુઓ વચ્ચે રાખી દીધું, ઓલું વચ્ચે રાખી દીધું. જો કેવા કેવાય માણસો. આ જો સીપ.
આ સીપ ક્યારે બન્યું હતું? 1973માં બનાવ્યું હતું. જો આ સીપ છે, આ પેસેન્જર સીપ નથી. આ સીપ એલું ક્રૂડ ઓઇલ છે ને ટ્રાન્સફર કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આની કેપેસિટી કેટલી છે કહું? 50 કરોડ લીટર ક્રૂડ ઓઇલ આ એક સીપમાં અંદર આવી જાય. બોલો, 50 કરોડ લીટર, એટલે ક્યાં વાત ગઈ. હમણાં 5-6 દી પહેલાં જ ખબર છે ઓલું કાર્ગો સીપ અને ક્રૂડ ઓઇલનું ટેન્કર આ ભટકાણા બ્લાસ્ટ થયું હતું. આ દુનિયામાં સૌથી મોટા જે સીપ હોય ને એમાંથી એક છે આ સીપ. જો આ હેલીપેડ એ બે પાછા સિક્યોરિટીનું બધું ને કેવું જોરદાર હે. જાપાનનું છે ટોક્યોનું. હા, આ રેવી શું નામ હે? રવિ ટીકો, એને ડોનેટ કર્યું આ આખું સીપ બનાવીને. ઘણી બધી વસ્તુ છે અહીંયા. ડિસ્ક બ્રેક ના બીજું કંઈક હતું. આ જો કેવું સ્ટ્રક્ચર સીપનું, બાકી કેવું ડિટેલિંગમાં કામ કર્યું હે બધાએ. તો નાના સીપમાં એવું જોરદાર બધું, A to Z બધી વસ્તુ હે. જો ટેલિફોન ને એવું ને. આ જો આ વેઇટ મેઝરમેન્ટ છે. ક્યુ કેટલા ગ્રામનું એ નથી ખબર. 11 OZ ને 8 OZ ને એવું 11 એવું છે. હા, એ પ્યોર મેઝરમેન્ટ જો. હવે લોકર. So this pattern is showing you about weights and measures. So you know when you measure stuff like to cook, what it's saying is that back in the olden days, જો માસી બધું સમજાવે. હા હે. આ શું હે જો, કેટલા વાયરિંગ હે જો. આખું કોમ્પ્યુટર એ વિચારો. અહીંથી આપણે વાંચી શકીએ 1954માં બન્યું. આ બધું એવું જ છે કોમ્પ્યુટર અને એવું, ખાલી સ્ક્રીન નથી. ઓ ભાઈ સાહેબ, માઇથોલોજી આ ઉપરથી દેખાડું પાડે કેવું હે. આનો સમજાણું મને. આ લેન્ડ, અચ્છા લેન્ડ અલગ અલગ શેપ આવતું હોય ને કંઈક ભૂકંપ લીધે ને ટેક્ટોનિક પ્લેટ્સ આમાં લઈ જાય ને લીધે એવું કંઈક છે. જોયું ને, એક પ્લેટ પછી ઉપર રાખતી જવાની, જેમ લેન્ડનું પોઝિશન બદલે ને એવી રીતના. એફિલ ટાવર ના એફિલ ટાવર નથી. આ બી કોમ્પ્યુટર હે. કેવડું મોટું કોમ્પ્યુટર તો જો. અને અહીંયા બી મશીન કંઈક ડિફરન્શિયલ એનાલિસિસ. આ સાઈડનું દેખાડું. કેવા મશીન હે. આ ટાઈપરાઇટર. ઓહો, ના ટાઈપરાઇટર નથી, કેલ્ક્યુલેશન મશીન હે જો. એકડા બગડા તગડા બગલા બધું લખ્યું હે. આમાં કાંઈ સમજાતું નથી મને. ટેલિસ્કોપ.
ઓલા ઓશનમાં મોટા મોટા મોજા ને એવું બધું આવે ને એ આના પ્રમાણે ખબર પડે આપણને પહેલાં. કેવી ચીપ ને એવું બધું જુઓ, કેટલી આમાં એક ભાંગી જાય તો ખબર ન પડે. આમાં એક ભાંગી જાય તો ખબર ન પડે. જો આમાં અહીંનો વાયર કાપનો હોય ને ખબર પડે. આવું બધું જો. બાકી એસ્ટ્રોનોમિકલ ક્લોક બાય સેમ્યુઅલ વોટસન, લંડન. આ શું કહું ખબર આપણે મેથેમેટિક્સમાં દેખાડે સિલિન્ડર શેપ ને હેક્ઝાગોનલ શેપ ને પેન્ટાગોન શેપ ને એ બધા શેપ આમાં જો પહેલેથી લઈને છેલ્લે લગી છે ને. ટ્રાયેંગલ, સ્ક્વેર, સર્કલ, સિલિન્ડર બધાય શેપ. ડાયમંડ શેપ એ જોવા છે. છે ને આ ઓલું જ છે. મોટા મોટા મોજા આવવાના હોય ને દરિયામાં એ પહેલેથી ખબર પડી જાય આપણને. આ રહ્યું જો લખેલું છે આમાં ટાઇડ પ્રિડિક્ટિંગ મશીન. અને એ વેવ્સ આમાં લીટા થઈને દેખાડી દે. જો આ સાઈડ લીટા થાય એટલે સમજી જવાનું કે કાંઈક ઊંધું જતું થવાનું એમ. અને આ સાઈડ ટેલિસ્કોપ પાછો એસ્ટ્રોનોમી લોકો માટે. આવ્યો ઇંગ્લિશ લાઈફ ટેબલ. ખબર નહીં છે એના માટે યુઝ થાય. એક એક વસ્તુ દેખાય. જો હવે ફોન જ એટલો સારો છે હો. બાકી કાંઈ ખબર પડે આમાં. એજ ઓફ મેલ એક્સ. મારું મગજ નો આવે. મેથ્સ છે. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. વેઇટ ફોર ધ હેલ્થ ચાર્ટ. દેખાડું તમને હું નજીકથી. કેલ્ક્યુલેટર ને એવું જ છે બધું. હવે આ ડાઈસ બહુ 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 જૂના છે. બહુ જૂના. અબાઉટ 1900ના સાલમાં. પેર ઓફ ડાઈસ બોલો કેવા જોરદાર. આ નેશનલ લોટરી મશીન જુઓ 1994માં બનાવી હતી. કેવું જોરદાર. આનો ઓગીમાં ને ઓગી અંદર કોક્રોચિપ્સમાં દેખાડે. દડી બહાર ક્યાંથી નીકળે. આ રહ્યું નીચે જો. આ પાછળનું દેખાડે બધું. અહીંયા જોઈ આવી. આવું બધું અહીંયા કાંઈ એવું ખાસ નથી. મેઝરમેન્ટના રૂલ ને એવું બધું એ અહીંયા બધી. કેવા હેન્ડ રાઇટિંગ. ઓહો મની વાઇઝ મેગેઝીનનું નામ હતું એ. આ બધી બુક છે. આ શું છે? ઓહો કેલ્ક્યુલેટિંગ મશીન. મેકઅપ પાવડરનું ડબ્બીનું એના જેવું લાગે. નેપિયર રોડ એટલે ખબર નહીં. હા જો પેલું એબાકસ આવે ને એ જો. આ મને ખબર એબાકસ એ જ છે જો. 1900ના સાલનું છે. પોકેટ કેલ્ક્યુલેટર ઇલેક્ટ્રોનિક. ભાઈ સાહેબ આ ખબર કેમ પડે? આન્સર કેમ આવે? પણ
હા એ બધા અલગ અલગ ટાઈપના કેલ્ક્યુલેટર હે ને ઉપરથી નીચે લઈને